તો બનાસકાંઠામાં પાલનપુર આદિજાતિ કચેરી ખાતે વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ પહોંચ્યા હતા। આદિજાતિ મદદનીશ કમિશનરની કચેરીમાં નકલી ચલણી નોટો ઉડાડી વિરોધ નોંધાવ્યો હતો। તો અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ભારત સરકારના પોસ્ટ મેટ્રિક અને શિષ્યવૃત્તિ યોજનાની નવીન માર્ગદર્શિકાનું રાજ્ય સરકાર દ્વારા અમલીકરણ કરાવવા બાબતે પાલનપુર આદિજાતિ કચેરી ખાતે તે પહોંચ્યા હતા। ત્યારે વારંવાર રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા નકલી નોટો ઉડાડી વિરોધ નોંધાવ્યો હતો। ખાસ કરીને આદિવાસી સમાજનું બાળક ભણી ગણીને આગળ વધી શકે એટલા માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2010 થી શરૂ હતી અને તેમાં કેન્દ્ર સરકાર દ્વારા 75% ગ્રાન્ટ આપવામાં આવતી, રાજ્ય સરકાર દ્વારા 25% ગ્રાન્ટ આપવામાં આવતી હતી। આપણે જાણીએ છીએ કે કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા 30 વર્ષથી છે અને ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના બાળકો ભણી ગણીને આગળ વધી શકતા હતા એને માટે આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હતી, જેમાં ખાસ કરીને ડિપ્લોમા, ડિગ્રી કે નર્સિંગ જેવા કોર્સ કરી શકે એટલા માટે આ શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી। પરંતુ સરકાર દ્વારા 28/10/2024 ના રોજ પરિપત્ર કરી અને આ જે કહી શકાય કે શિષ્યવૃત્તિ હતી એ મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ બંધ કરી દીધી છે અને સરકારનું જે તુગલકી જે ફરમાન છે, તુગલકી ફરમાનને કારણે જોવા જઈએ તો 50 થી 60,000 વિદ્યાર્થીઓને નુકસાન થયું છે। અને વાત કરવામાં આવે તો 28 ઓક્ટોબર 2024 ના રોજ ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો હતો અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે મેનેજમેન્ટ કોટામાં જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળે છે એ બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેના વિરોધમાં ગુજરાતભરના તમામ આદિવાસી સંગઠનો, વિદ્યાર્થી સંગઠનો દ્વારા આવેદનપત્ર આપ્યા અને આ જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના છે એ ફરી ચાલુ કરવાની માંગ કરી હતી। પરંતુ આ બેરી લૂલી આંધળી સરકારે વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ સમજવાની જગ્યાએ, સમસ્યાઓ સમજવાની જગ્યાએ એમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય લીધો નથી, જેના કારણે વિવિધ જે કોલેજો છે એ જેમને જે પણ વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ કોટામાં એડમિશન લીધું છે તેમને ફી માટે પ્રેશરાઇઝ કરવામાં આવે છે અને જે વિદ્યાર્થીઓ ફી ભરવા માટે સક્ષમ નથી તો તે વિદ્યાર્થીઓને ઘરે બેસાડવામાં, એટલે કે તેમને એડમિશન રદ કરી અને એમને ઘરે બેસવાનો વારો આવ્યો છે। એટલે અમારો વિરોધ એ છે કે સરકાર એ આદિવાસી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બને, આદિવાસી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા થાય એ પ્રકારનું આ કૃત્ય કર્યું છે। બે વાર આવેદનપત્ર આપ્યા છે, આજે ફરી મદદનીશ આદિજાતિ કમિશનર કચેરીએ જઈ અને આવેદનપત્ર આપવાના છીએ। જોવાનું રહેશે કે ખરેખરમાં અમે સુધારો સરકાર ફરી પોસ્ટ મેટ્રિક યોજના ચાલુ કરે છે કે કેમ। જો નથી કરતી તો આવનારા સમયમાં બનાસકાંઠામાં હજારો વિદ્યાર્થીઓને સાથે રાખી આક્રમક